નમસ્કાર મિત્રો, ધોરણ 10ના વર્ગખંડમાં સ્વાગત છે મિત્રો. તો મિત્રો, અગાઉ આપણે સુભાષિત કુસુમાનીમાં લગભગ 3 શ્લોકોને પ્રસ્તાવના જોઈ ગયા હતા. હવે શ્લોક નંબર 4 અને પેજ નંબર છે 32. હવે હું આ શ્લોકનું ગાન કરું છું, ધ્યાન રાખજો. હું ગાન એટલા માટે જ કરું છું કે કારણ કે આપણે બધા શ્લોક તૈયાર કરવાના છે અને તમને યોગ્ય રાગમાં તમે નહીં હોય શ્લોક તો આપણે શ્લોકને તૈયાર કરી શકતા નથી. પણ યોગ્ય રાગવાળો શ્લોક હોય ને તો જ આપણે તૈયાર કરી શકીએ. તો મિત્રો, અહીંયા જોઈએ શ્લોક નંબર 4. ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. ચલો હવે આપણે એક એક શબ્દ લખીએ. તો ક્ષણે ગુજરાતીમાં શબ્દ છે. તો ક્ષણવારમાં, એક ક્ષણવાર એટલે ઘડીક વારમાં, ક્ષણવારમાં રૂષ્ટ એટલે રોષે ભરાયેલો. રોષે ભરાયેલો. પછી ક્ષણે તુષ્ટ, ક્ષણવારમાં તુષ્ટ એટલે સંતોષ પામેલો. સંતોષ પામેલો. પછી રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, રૂષ્ટ એટલે રોષિત થયેલો અને તુષ્ટ એટલે સંતોષ પામેલો. ક્ષણે ક્ષણે, જો ક્ષણે ક્ષણે એટલે પ્રતિક્ષણ, દરેક ક્ષણે. બરાબર. હવે તો આપણે આને સમાસની રીતે લઈએ તો પણ ક્ષણે ક્ષણે જ્યારે બે એક જ સાતમી વિભક્તિમાં શબ્દો આવતા હોય ને એટલે અવ્યયી ભાવ સમાસ હોય. બરાબર. દાખલા કે ધીમે ધીમે એટલે દરેક દિવસે. બરાબર. પ્રતિદિન એટલે ધીમે ધીમે. પ્રતિક્ષણ એટલે ક્ષણે ક્ષણે. તો આવું બે સાતમી વિભક્તિના બે શબ્દો બાજુ બાજુમાં આવતા હોય એટલે સામાન્ય રીતે અવ્યયી ભાવ સમાસ હોય. તો દરેક ક્ષણે. પછી અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત એટલે અસ્થિર, અંકિત એટલે મન, અસ્થિર મન વાળાનો અથવા અસ્થિર મનવાળાની, અસ્થિર મનવાળાનો પ્રસાદોપી, પ્રસાદોપી બરાબર. હમણાં આપણે અગાઉ આવી સંધિઓ જોઈ ગયેલા છીએ. તો પ્રસાદ વત્તા અપી, કૃપા પણ. બરાબર. પ્રસાદ વિસર્ગના પહેલા અન, વિસર્ગના પછી પણ અ, તો આગળના અનો ઓ થયો અને પાછળના અનો અગ્ર થયો. તો પ્રસાદ એટલે કૃપા. આપણે નહીં કહેતા કે ભાઈ આપણે ચલો પ્રસાદ ખાવા જઈએ અંબે માતાનો. પ્રસાદ પ્રસાદ એટલે કૃપા જ કહેવાય માતાજીનો. એટલે એનો કોઈ દાડે અનાદર કરાય નહીં. તો કૃપા પણ ભયંકર એટલે ભયંકર. ભયંકર તો આપણને ખબર પડે છે કે ભાઈ અમુક વસ્તુ ભયંકર છે, આ જગ્યા ભયંકર છે, કે જોથી આપણે ભય મળતો હોય, ભય ઉત્પન્ન થતો હોય એટલે ભયંકર કહેવાય. ચલો હવે ભાષાંતર આપણે જોઈએ. ક્ષણવારમાં રોષિત થયેલો, ક્ષણવારમાં સંતોષ પામેલો, દરેક ક્ષણે રોષિત થયેલો અને સંતોષ પામેલો. કૌંસમાં આમ, કૌંસ પૂરો, અસ્થિર મનવાળાની કૃપા પણ ભયંકર કૌંસમાં હોય, કૌંસ પૂરો છે.
ચલો ધ્યાન આપજો, બરાબર વાક્ય લોગું છે પણ આવડે એવું છે. તો ધ્યાન આપો. ક્ષણવારમાં રોષિત થયેલો, ક્ષણવારમાં સંતોષ પામેલો, દરેક ક્ષણે રોષિત થયેલો અને સંતોષ પામેલો, કૌંસમાં આમ કૌંસ પૂરો, અસ્થિર મનવાળાની કૃપા પણ ભયંકર કૌંસમાં હોય કૌંસ પૂરો છે. ચલો હવે આપણે સમજી લઈએ. હવે આમાં શું કહ્યું ભાઈ, અસ્થિર મનવાળા જે માણસો હોય ને એની વાત કરવામાં આવી. અસ્થિર મન તો સામાન્ય રીતે આપણે જેને કહીએ કે જેને પાગલ તો ન કહી શકાય, પણ જેનું મન એવું હોય અડધું પાગલ જેવું, કે જેને વ્યવસ્થિત પણ ના હોય. તો આવો જે માણસ હોય ને, એક ઘડીકમાં તમારા ઉપર ખુશ થઈ જાય, ઘડીકમાં તમે કંઈક એવું કામ કરો તો એનાથી તમારા ઉપર એકદમ ક્રોધિત થઈ જાય, ગુસ્સે થઈ જાય, અને ઘડીકમાં તમારા ઉપર કૃપા કરી દે, ઘણું બધું તમને આપી દે, ઘડીકમાં પાછું પણ લઈ લે. તો આમાં શું કહ્યું ભાઈ, જે અવ્યવસ્થિત મનવાળો માણસ હોય ને એ તમારા ઉપર કૃપા કરતો હોય ને તો એ પણ ભયંકર હોય. તમે જુઓ કે જે માણસ તમારા ઉપર ક્યારેક ક્રોધ કરતો હોય ને, કે સજ્જન દુર્જનની કૃપા ભલીને સજ્જનનો ભલો ક્રોધ, બરાબર, કે તપે તડકો વૈશાખનો પણ વરસવાની આશ, એવું કંઈક ગુજરાતીમાં કહેવત છે, ચોક્કસ ખાતરી મને નથી, પણ શું કહ્યું ભાઈ, સજ્જન દુર્જનની કૃપા ભલીને સજ્જનનો ત્રાસ ભલો. સજ્જન માણસ તમને કંઈક ત્રાસ આપતો હોય ને તો એમાં તમારું કંઈક લાભ હોય, જ્યારે દુર્જન હોય તમારા ઉપર કૃપા કરતો હોય, તમારા ઉપર ખુશ ખુશ તમને બનાવી દેતો હોય, પણ એમાં એનો સ્વાર્થ હોય. જ્યારે સજ્જન હોય એ તમને ત્રાસ આપતો હોય, આપણા સાહેબો હોય ને તમને અંગૂઠા પકડાવતા હોય, તમને ક્યારેક કડવા શબ્દો કહેતા હોય, પણ એના પાછળ એમનો આશય તમને કદી હેરાન કરવાનો ના હોય, પણ એમાં તમારી ઉન્નતિ સમાયેલી છે. અને તમે જોજો કે આવા છોકરાઓ હોય, સાહેબોના ક્યારેક શિક્ષા સહન કરેલી હોય, પણ આવા આગળ જઈ અને સારો વ્યવસાય કે નોકરી ધંધો પ્રાપ્ત કરતા હોય, હોશિયાર બનતા હોય, તો એમાં જો તમારા પેલા સાહેબની તમને તમારા ઉપર ત્રાસ હતો ને એ ત્રાસ કારણભૂત બન્યો. કઈ સાહેબનો તો કોઈ સ્વાર્થ જ નતો, ભલે તમે કઈ નોકરી કરીને એને પહેલો પગાર સાહેબને આપવાના નથી હોતા, કે લ્યો સાહેબ તમે અમને સારું ભણાવીને પહેલો પગાર તમને આપવું, કોઈ આપતું નથી. પણ કારણ કે એ તમારા ગુરુ છે ને, એમના દરેકે દરેક વાતમાં તમારું હિત સમાયેલું જ હોય છે. તો એવું કંઈક ભાઈ સજ્જન હોય તો એનો ત્રાસ હોય પણ ભલો હોય, અને જે બુરો હોય દુર્જન હોય એ તમારા ઉપર ખુશ ખુશ થતો હોય તો પણ ખોટું. એટલે જે અવ્યવસ્થિત મનવાળા હોય એ તમારા ઉપર કૃપા કરે તો પણ એની કૃપા ભયંકર હોય છે, એ જ્યારે ત્યારે તમને દુઃખ આપનારી હોય છે. તો આપણે આગળનો લઈએ. હવે અહીંયા માણસની પરીક્ષા કેવી રીતે થાય, સુવર્ણની પરીક્ષા જેવી રીતે 4 રીતે થાય છે, એવી રીતે માણસની પરીક્ષા પણ 4 રીતે થાય છે. તો આમાં કયું ધ્યાન આપજો, શ્લોક નંબર છે 5. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિકર્ષણ છેદન તાપતાડ નહીં, તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. હવે જો સુવર્ણનું ઉદાહરણ આપ્યું, આપણે પહેલા ભાષાંતર જોઈએ પછી સમજૂતી આપીએ. તો યથા એટલે જેવી રીતે, ચતુર્ભી એટલે 4 વડે, કનકમ એટલે સુવર્ણ, બરાબર. પરીક્ષા ક્યારેક શબ્દ પૂછાય એવો છે. કનકમ એટલે સુવર્ણ એટલે સોનું,
અને પરીક્ષતે એટલે પરીક્ષા થાય છે અથવા પરખાય છે. તો કેવી રીતે? નિઘર્ષણ એટલે ઘસવાથી, ઘસવાથી, પછી છેદન એટલે કાપવાથી, પછી તાપ એટલે તપાવવાથી, અને તાળનહી એ ટીપવાથી. હવે જો અહીંયા પહેલા વાક્યનો આપણે ગુજરાતી કરીએ. જેવી રીતે યથા કનકમ નિર્ઘર્ષણ છેદન તાપ તાડનૈહિ ચતુર્ભિઃ પરીક્ષતે, વાક્ય આવું થશે. આપણે ગોઠવણી કરીએ તો જેવી રીતે સોનું ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી આમ 4 રીતે પરીક્ષા થાય છે, તથા તેવી રીતે ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે, 4 વડે પુરુષની પણ પરીક્ષા થાય છે. તો કયા 4 રીતે? તો શ્રુતેન, શ્રુતેન એટલે જ્ઞાનથી, પછી શીલેન એટલે ચારિત્ર્યથી, પછી ગુણેન એટલે ગુણથી, અને ચોથું કર્મણા એટલે કર્મથી. બરાબર? હવે જો અહીંયા આપણે બીજી લીટી જોઈએ. તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે, તેવી રીતે હવે કઈ રીતે? જ્ઞાનથી, ચારિત્ર્યથી અને ગુણ અને કર્મથી, આમ 4 રીતે પુરુષની પણ પરીક્ષા થાય છે. ચલો હવે આખા શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ. જેવી રીતે સોનાની ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી કૌંસમાં આમ કૌંસ પૂરો 4 રીતે પરીક્ષા થાય છે, તેવી રીતે પુરુષની જ્ઞાનથી, ચારિત્ર્યથી, ગુણથી અને કર્મથી આમ 4 રીતે પરીક્ષા થાય છે. ચલો ફરીથી ધ્યાન આપજો. ભાષાંતર. જેવી રીતે પુરુષની સોનાની ઘસવાથી, છેદવાથી એટલે કે કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી આમ 4 રીતે પરીક્ષા થાય છે, તેવી રીતે પુરુષની જ્ઞાનથી, ચારિત્ર્યથી, ગુણથી અને કર્મથી આમ 4 રીતે પરીક્ષા થાય છે. હવે મિત્રો જો આ શ્લોક છે ને મહત્વનો છે. આપણે પરીક્ષા માટે, અર્થ વિસ્તાર માટે મહત્વનો શ્લોક છે. તો ધ્યાનમાં રાખજો કે આપણે જ્યારે અર્થ વિસ્તાર કરીએ છીએ એ વખતે સૌથી પહેલું ભાષાંતર, પછી સમજૂતી જો ભાષાંતર અક્ષરસહ, પછી સમજૂતી તમારી રીતે તમે મુક્ત સમજૂતી આપવામાં, અને છેલ્લે બોધ એમ કરીને તમે લખશો ને એટલે આપણે અડધો માર્ક ફરજિયાત હોય છે. ખાલી આટલું તમે બોધ કરીને એમ લખશો ને જે જ લખવું હોય, કા ઉપરથી કહેવા માંગે છે કે અમુક આમ જે હોય તે આવું લખશો તો અડધો માર્ક મળશે. ને બોધ નહીં લખ્યું હોય ને તો અડધો માર્ક પટલીને પરીક્ષા કાપી દેશે, કારણ કે બોર્ડનો નિયમ છે. બરાબર? અર્થ વિસ્તારમાં આટલું હોવું જ જોઈએ. તો આપણે સમજૂતી સમજી લઈએ જરાક,
કે હવે જો સોનું હોય ને, આપણે અત્યારે તો હાલ લેબોરેટરીઓ થઈ જાય, એટલે સોનાની પરીક્ષા લેબોરેટરીમાં ઓગાળવામાં આવે, તરત જ કેટલા ટકાવાળી સોનું છે ને કેટલું એમાં ભેગ તાંબાનો છે એ કહી દેવામાં આવે છે. પણ અગાઉ જ્યારે આવી કોઈ પ્રયોગશાળાઓ નથી એ વખતે સોનાને કેવી રીતે પરીક્ષા કરવામાં આવતી કે ભાઈ આપણે સોનીના ત્યાં જઈએ કે ભાઈ વેચવું હોય એટલે સોનીના ત્યાં જઈએ. હવે સોની હોય તો આપણે કયા આધારે એની કિંમત કરે? તો એની 4 રીતે કિંમત કરતી કે પહેલાં ઘસવાથી, એટલે સોનું હોય ને એને કસોટીનો પથ્થર, કાળો પથ્થર આવતો, એને કસોટીનો પથ્થર જ કહેવામાં આવે. એ કાળા પથ્થર ઉપર સોનાને ઘસવામાં આવે એટલે સોનું જે શુદ્ધ સોનું હોય ને વધારે પીળું હોય, એટલે પીળો રંગ બતાવતું હોય. જો લાલાશ પડતો રંગ હોય તો એમાં તોબાનો ભેગ. પછી એને કાપવામાં આવે કે જે કોઈ તમારું હોય ને આભૂષણ ઘરેણું, એના ઉપર કાપ મૂકેલે એના જે રંગ હોય દેખાય, એટલે એના ઉપરથી પણ પરીક્ષા કરવામાં આવે. પછી એને તપાવવામાં આવે કે સોનાને જેમ જેમ વધારે તપાવવામાં આવે એમ વધારે પીળો રંગ ધારણ કરે છે. બધા બરાબર. એક સંસ્કૃતમાં શ્લોક હતો, દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કંચનમ કાંતવર્ણમ, કે જેમ સોનાને વધારે બાળવામાં આવે એમ સોનું વધારે પીળા રંગનું બને. એટલે આમ તપાવવાથી એનો પરીક્ષા થાય. અને ચોથું ને ટીપવાથી થાય. આપણે તમે જુઓ કે આપણે સોનું હોય એને ટીપીને પાતળું પતરું બનાવવામાં આવે અથવા પાતળા તાર બનાવવામાં આવે તો જે શુદ્ધ સોનું હોય ને ગમે એટલું પાતળું બનાવવામાં તો એમાં એ બટકાય નહીં. અને જો અશુદ્ધવાળું સોનું હોય તો વધારે ટીપાથી બટકાઈ જાય. એટલે એને ટીપાથી પણ એની પરીક્ષા થાય. બરાબર. તો 4 રીતે. કઈ રીતે? કે ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી આ પરીક્ષા થાય. તો એવી જ રીતે જે માણસ હોય ને એની પણ પરીક્ષા 4 રીતે થાય. કે માણસ ગમે તેવો કપડો પહેર્યો હોય, ગમે તેવો દેખાવે હોય, પણ એમ કપડોથી કોઈ એની પરીક્ષા થતી નથી. બરાબર. કે કિમ વાસસા તત્ર વિચારણીયમ વાસ પ્રધાનમ ખલુ યોગ્યતાયા. એક શ્લોક આવો આવતો સંસ્કૃતમાં કે ભાઈ કપડાથી શું? તો કે કપડું માત્ર તમારી બાહ્ય યોગ્યતા દેખાડે છે. બરાબર. પિતાંબરમ વિક્ષ વિષમ સ્વકન્યાન ચર્માબરમ વિક્ષ વિષમ સમુદ્ર. કે પેલા મહાદેવ મોટા દેવ હતા તો એમને ચોબડું પહેરેલું હતું એટલે એમને પાર્વતીના અરે લક્ષ્મીજી ના આપ્યો. અને જે શ્રી હરિ વિષ્ણુ કે જે પિતાંબરધારી હતા તો લક્ષ્મીજી એમને વળ્યો. કે પેલા મોટા દેવ હતા તો એ પેલા ચોપડું પહેરેલું હતું અને પેલા કપડો પહેરે. કપડો માત્ર બાહ્ય આપણી લાયકાત કહેવાય. તો શું કહ્યું કે ભાઈ શ્રુતિ એટલે જ્ઞાન, માણસનામાં જ્ઞાન કેટલું છે એ જ્ઞાનના આધારે એની પરીક્ષા થાય. ભલે કપડો ગમે એવો હોય પણ એ જ્ઞાની માણસ હોય તો એની પરીક્ષા સારી થાય. પછી શીલેન, અરે શ્રુતેન શીલેન, શીલ એટલે ચારિત્ર, કે ભાઈ ચારિત્રવાન માણસ હોય એની પણ સમાજમાં પરીક્ષા થાય. પછી ગુણેન એટલે એના ગુણ કેવા સારા છે. અને કર્મણા એટલે એના કર્મો, કે માણસના બધા ગુણ સારા હોય પણ દાખલા તરીકે કર્મો સારો ના આવતો હોય, રોજ રાત પણ ચોરી કરી આવતો હોય તો એનું કર્મ સારું નથી. એટલે આ માણસની પણ 4 રીતે પરીક્ષા થાય છે. બરાબર. તો જ્ઞાનથી, ચારિત્રથી, ગુણોથી અને કર્મોથી આમ માણસની પરીક્ષા થાય છે. તો બોધ જોઈએ તો બોધ આ ઉપરથી એવું કહેવા માગે છે કે માણસે હંમેશા માટે સુવર્ણની જેમ ઉત્તમ બનવા માટે આ 4 ગુણોથી યુક્ત રહેવું જોઈએ. તો મિત્રો આપણે એક કામ કરીએ, આપણે અકાંડે પ્રથનચ્છેદો રસભંગસ્ય કારણમ, કે આપણે બહુ લોબુ લઈએ એટલે તમને પણ આ મોબાઈલમાં જોવાનો કંટાળો આવે એટલે આપણે આ 2 જ શ્લોકો ચલાવીએ. હવે આવતા બીજા લેક્ચરમાં બીજા 2 શ્લોકો આપણે લઈશું. કાલ ઝૂમ આવશે, ધ્યાન આપજો. એટલે એમાં આ 2 શ્લોકો કાલે લઈશું આપણે.